યશપાલ આવી ગયો લાઈવ રેકોર્ડિંગમાં, પત્રકાર નજરમાં આવી ગયો યશપાલ. ઉપાડ્યો ભાઈ. ઉપર નહીં પણ સંપલ આય પડે ફેરવા દે આરિયા પેલે પેલે હાઈટ પછી 300 હા ક્યાંથી હોતે લઈને આવી છે 300. ઓહો હો, હા તમને તો બહુ લાગે. જય માતા મિત્રો, કેમ છો? મજામાં? આપણે જો આપણે કુંભ કાઢવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. આપણે આ ભાઈ છે, આ કુંભ છે, અત્યારે કુંભ અત્યારે કાઢવાના છે. તો એના પગમાં ચપ્પલ નથી, અત્યારે બધું ખેવું છે. અને આ જે દેતવા છે એની અંદરથી લઈ કુંભ લઈને બાર નીકળશે. આખો રસ્તો બનાવ્યો છે, બરાબર. હવે શરૂઆત થઈ છે, તમે જોજો. જે આ જૂની પરંપરા છે ગામડાની એ મુજબ એ દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્યારે કુંભ કાઢે છે. તમને લાઈવ જોવા મળશે. દર વર્ષે પકડીએ. જો મિત્રો તમે જોઈ શકો છો ગાબરીમાં એ કરે છે. બહુ મસ્ત. આના ઉપરથી નક્કી થાય છે આવનારું વર્ષ કેવું થાય છે. કુંભ એક નંબર પાક્યો ભાઈ. કેવો પાકેલો છે ને એ આ પ્રમાણે નક્કી થાય છે. આપણે સરપંચ સાહેબ કંઈક જણાય છે. સરપંચ સાહેબ આપણે ધાર્મિક પરંપરા છે એ કરીએ છીએ એમ. હું કહું જે પ્રમાણે થાય ને વર્ષમાં કુંભ હારામ હારો બરાબર પાક્યો ને. લે 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 કુંભ આપણો મેઈન વસ્તુ છે. બરાબર પાક્યો ને. અરે રેડી કુંભ એક નંબર. વર્ષ આવવું જોઈએ કમ્પ્લીટ હો ભાઈ. બસ બસ. ભાઈ ઘટે ને કુંભ પાક્યો બરાબર. રમતભાઈને પાડો તો એમાં શું હોય પરબત આપણે છેલ્લે સુધી હોય ને અત્યારે છેલ્લે અત્યારે 4 વાગ્યાનો ટાઈમ થવા આવ્યો છે. બધા એટલા મિત્રો છે સરપંચ સાહેબની સાથે કે અત્યારે બધા હવે કુંભ કાઢ્યો છે. અને આ કુંભને અત્યારે બધે બધાને પ્રસાદી તરીકે આપવાનો છે. અત્યારે સવાર થતા પાડો લે હવે મસ્ત બધા લાઈટ કરો તમે લાઈટ કરો. જીવાભાઈ છે હા હા ઘરે ઘરે આપશે દુકાને આપશે. બરાબર બરાબર. કોઈ આપણે ઓલું રવાડી નીકળે ત્યારે આમ આપશું રનિંગ લાખગામ પ્રસાદી તરીકે આને લે છે એમ. સ્પેન ધરવા તારું
પેલા ઉતાણી માની જય જય હાલો